સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય, દાસમાં દાસ થવાની જય જય જય. અંધેરી પાર્લા જુહુ સાંતાક્રુઝ મંડળના ભક્તોના દર્શન કરી ખૂબ આનંદ થયો. દીકરાઓએ સરસ સંવાદ કર્યો. પ્રેમ કેટલું કામ કરે છે. છગનમાંથી ઉત્કર્ષ થયો ઉત્સવ. છગનનું લાઈફ આપણે છગનની લાઈફનું દર્શન કર્યું. ઘરમાંથી એના પપ્પાએ અડધું જ કરીને કાઢી મૂક્યું. ઘણી વખત લોકો પ્રાર્થના કરે કે સ્વામી દીકરો નહીં દીકરો થાય એવું કરો. દીકરો નથી, દીકરો થાય એવું કંઈક કૃપા કરો. દીકરા હોય એવું કે આના કરતાં તો ઘેરે પથરા પાયકા હતું સારું હતું. ઘેરે પથરા પાયકા હતા આના કરતાં ન દીકરા થયા હોય તો સારું. એ છગનના ડેડીની આ વ્યથા હતી. એ સુધારી શક્યા નહીં. છગનના ડેડી છગનને સુધારી શક્યા નહીં. પૈસા હતા, બધું હતું, પણ સંસ્કાર ના આપી શક્યા. એ સંસ્કારો આપવાનું કોઈ સ્કૂલ નથી. એજ્યુકેશન મળે. શું મળે? સ્કૂલમાં ભણવાનું સારું મળે, પણ સંસ્કારની શાળા આવા પવિત્ર સંત અમને ગોદ સિવાય શક્ય નથી. ઘેરથી ધક્કો મારીને કાઢી મૂક્યો. ઉદાસ થઈને નારાજ થઈને બેઠો હતો. મારું કોણ? બાપે કહી દીધું ફરી ઘરમાં પગ ના મૂકીશ. પેલા છાતી કે હવે હું કોઈ દે તારા ઘરમાં પગ નહીં મૂકું. બાપને કહી દીધું. કરે શું? કોઈ દી પૈસો કઈ રીતે કમાવો ખબર નહોતી. ઘરની બહાર નીકળ્યા પછી ખાવાનું તો જોઈએ. ખાવાનું કાઢે ક્યાંથી? વિચારમાં બેઠો હતો. શું કરવું, કેમ કરવું, ક્યાં જવું? આધાર વગર થઈ ગયા. નિરાધાર. સર્વે આધારનો આધાર એક ભગવાન છે. અનંત આધારનો આધાર એક ભગવાન છે. સ્વામીજી પાસે આવ્યો. કે ચિંતા ના કરીશ, ભલે તારા બાપાએ તને કાઢી મૂકે કે તું અહીં રહે કે મંદિરમાં, હું તારો બાપ છું. કે કોણ કહે? એકદમ ફેંકાઈ ગયેલા આત્માને કોણ રાખે? સ્વામીજી એને પોતાની પાસે રાખ્યો.
ધીરે 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 હેત કરી પ્રેમ કરીને ઓગાળ્યો, માર્ગે ચડાવ્યો. વ્યસન ક્યાં જતા રહ્યા ખબર પડી નહીં. છોકરો ભણ્યો, તૈયાર થયો, પછી એના બાપા જ પછી એને લેવા આવ્યા સામેથી. જે બાપાએ ધક્કો મારી કાઢી મૂક્યા હતા એ બાપા એને ફરી લેવાયા. સ્વામીજીને કહે કે સ્વામીજી તમે મને મારો દીકરો પાછો આપ્યો. શું કહ્યું? મેં તો દીકરાને ભૂલી જ ગયો તો, ખોઈ નાખ્યો હતો. હું મારા દીકરાને સાચવી શક્યો નહીં. તમે મારા દીકરાને પાછો આપ્યો. આ કામ સંત કરે. કોઈ પૂછે સત્સંગ શા માટે કરવાનો? સુખી થવા માટે સત્સંગ કરતા હોય. મુંબઈ મહાનગરમાં બેઠા છીએ, બધા સુખી જ છીએ. આમ તો પૈસો એ સુખનું કારણ નથી. પૈસો એ સુખનું કારણ, બાપા અહીં પૈસો હતો જ, પણ દીકરાનું સુખ નહોતું. ખાલી એકલા પૈસાથી સુખ થાય એવું નથી. સંસ્કારો બી જોઈએ. સંસ્કાર ના હોય તો આપણે કોઈને સુખી ના કરી શકીએ. દીકરામાં સંસ્કાર નહોતા રહે, એને બાપા આપી શક્યા નહોતા, તો બાપ બી દુઃખી હતો, છોકરો દુઃખી હતો જ. પણ એનું જોઈને એના બાપને પણ ચેન નહોતો. સ્વામીજી વર્ષો પહેલાં એક વાત કરતા. ભગવાનના સંત કાર્ય શું કરે? પેલું પશુમાંથી માનવ બનાવે. આ બાર રોડ પર રખડે છે એ પશુની, કૂતરા બિલાડીની વાત નથી. કૂતરા બલાડા ભેંસ ગાયની વાત નથી. આ માનવ હોવા છતાં માનવ રીતે જીવન ના હોય એને પશુ કહેવાય. શું કહેવાય? આ છગનનું દૃષ્ટાંત જોયું, એ હતો માણસ, પણ એ પશુ કરતાં પણ એનું જીવન ખરાબ હતું. એ ઢોરમાંથી માનવ બનાવે, માનવમાંથી પ્રભુના ખરેખરા દીકરા બનાવે. એ કાર્ય ભગવાનના સંતનું છે. માનવીનું આ કાર્ય નથી. અમારે એક દીકરાની વાત કરું છું. અમદાવાદનો એક દીકરો, સારે ઘેર જન્મ થયો, કરોડપતિને ઘેર જન્મ થયો હોય, જન્મ્યો ત્યારથી મોઢામાં સોનાની ચમચી હોય. સમજી ગયા તમે? જન્મ્યો ત્યારથી મોઢામાં સોનાની ચમચી હોય ને કયું દુઃખ હોય? ખાટલેથી પાટલે, પાટલેથી ખાટલે. ત્યાં ડાયવર્ઝન હોય, ડેસ્ટિનેશન ના હોય. પૈસો સર્વે અનર્થનું કારણ છે. શું છે? પૈસો ફેલ કરાવે, અવરા માર્ગે લઈ જાય. જો પૈસો વાપરતા ના આવડે. સ્વામીજી ઘણી વખત કહેતા, પૈસો બચાવવો ને એ સામાન્ય વસ્તુ નથી. પૈસો બી ના પચાય, ખોટા ફેલ કરાવે, જિંદગી બગાડે. એ છોકરાનો જન્મ સારા પરિવારમાં થયો, એટલે મેં શબ્દો વાપર્યો કે જન્મ્યતાથી સોનાની ચમચી મોઢામાં હતી.
એ છોકરા લાડકોડથી ઉછેરીને મોટો કર્યો, સ્કૂલે મોકલ્યો. ક્યારે ઘરે ભાગી આવે કે નક્કી નહીં. સ્કૂલ પ્રાઇમરીમાંથી સેકન્ડરીમાં આવ્યા. હાઈસ્કૂલમાં 10, 11, 12 ધોરણ ભણતા હતા. બાપાએ બાઇક લઈ આપ્યું. શું કહેવાય, 2 પૈડાવાળું બાઇક. જેને ભણવું ના હોય ને ખેલ વધારો. હા, ચાલુ પિરિયડે પિરિયડ છોડીને છોકરો નીકળી જાય. એના બાપાને એવું કે મારો છોકરો સ્કૂલે ગયો છે, મારો છોકરો સ્કૂલે ગયો છે. બાઇક લઈને બહાર નીકળી જાય. બાઇક ખાલી ના હોય. હા, કે કોકને બેહાડી ગયો હોય. સમજી ગયા તમે ગુજરાતીમાં? અત્યારના ફ્રેન્ડ બિહાડીને ફરી આવે. રિઝલ્ટ કેવું આવે? પૈસા આપીને પાસ થાય. કઈ રીતે? એક્ઝામ આપીને નહીં, પૈસા આપીને પાસ થાય. ટ્યુશનમાં જાય, બાપા ટ્યુશન કરાવે. અમદાવાદમાં હાઈ રાઇઝ બિલ્ડિંગો, ટીચર બહુ 7મા 8મા માળે રહેતા હશે. તે જાય, લિફ્ટને આવતા વાર લાગે. 8-10 માળની હોય, વારા પરથી યુઝ કરતા હોય તો લિફ્ટને આવતા વાર થાય તો ગરમ થઈ જાય. 1-2 તો લિફ્ટના કાચ તોડી નાખ્યા. એટલો ડાયો દીકરો. લિફ્ટના કાચ તોડી નાખ્યા. બાઇક લઈને જતો હશે, ટ્રકવાળાને સાઈડ નહીં આપી. ગાડી રેસ કરીને આગળ લીધી, ટ્રકને આડી બાઇકને ઊભી કરી દીધી. ઉતરીને ટ્રકવાળાને નીચે ઉતારીને ફટકાર્યો. એવો દીકરો નાનપણથી જ બધી જાતના સંસ્કારોથી પૂરો હતો. ખાવા પીવાથી માંડીને બધું જ. બેચલર સુધી ભણ્યા, પછી આગળ ફર્ધર સ્ટડી માટે લંડન ગયો દીકરો. અહીં ભણ્યા ના હોય તો ત્યાં શું ભણવાના? અહીં તો હજુ મા બાપની કંઈક નજરમાં હતા. તે મા બાપની નજર ના હોય તો પૈસા અહીંથી મંગાવે. કેસીનોમાં જેને પૈસા રમી નાખે. બાપાને પૈસાની ખોટ નહોતી. મોકલ કરે, શું કરે તો છોકરો જાણે. એક દિવસ કોઈક નિષ્કામભાઈ જો કંઈક મિત્ર મળી ગયો. સ્વામીજી લંડન પધારેલા. એ કે ચાલ આપણે
દર્શન કરવા જઈએ. તો ક્યાં જવું છે? અમારા સ્વામી જાય છે, તો મારે નથી આવવું. તો આવું તો ખરું તો મજા આવશે કે આપણા જે બધા યુવકો જ હોય કે 2-3 વખત કહ્યું એટલે તૈયાર થયો, ગયો. ત્યાં ગયા પછી સારું લાગ્યું એને. બીજું તો કંઈ ને કંઈ ખાવાનું સારું મળે છે કે પ્રોગ્રામ હોય એટલે અહીં સભા છે તો બધાને જમાડ્યા, ફૂડ પેકેટ આપ્યું, શું આપ્યું, જમાડ્યા. એવી સભા હોય તો બધાને જમવાનું હોય એટલે જમવાનું મળ્યું, રાજી થઈ ગયો. ચાલો કે જમવાનો પ્રશ્ન હતો, પણ ત્યાં આપણી રીતનું ઇન્ડિયન ફૂડ ઓછું મળે. હોટલોમાં ગયા હોય તો કયું મળે. એટલે જેમ રાજી થયો પછી ફ્રિકવન્ટલી જવાનું ચાલુ કર્યું. પછી ખ્યાલ આવે કે આ જિંદગી કંઈક હું જે જીવો છું એના કરતાં જિંદગી જુદી છે. ધીરે ધીરે માર્ગે ચડ્યો. પછી એ દીકરો સ્ટેટસ ના થયું એટલે ગયો કેનેડા. લંડનમાં માસ્ટર કર્યા પછી કેનેડા ગયો. ત્યાં જોબ ને બધું કરતા હતા. કરતાં સંતોના યુગમાં રહ્યો. એ છોકરો અત્યારે સારામાં સારી યુવા પ્રવૃત્તિ કરે છે. અમરીશ છે, મૈત્રી સાને અદ્ભુત સેવા કરે છે. અમદાવાદમાં છે ત્યારે. એ પરિવર્તન એ ગધેડાની ગાય કરે કોણ? ગધેડાની ગાય કરે કોણ? પુરુષનું પ્રેમ કામ લાગે. સ્વામીજી એને પ્રેમ આપ્યો. તો આખું જીવન પરિવર્તન થયું. એટલે પેલી સ્ટાર્ટિંગમાં વાત કરીને ગધેડામાંથી ગાય કરે, ગાયમાંથી માનવ કરે, માનવમાંથી પ્રભુના દીકરા બનાવે. એ સ્વામીજીનું કાર્ય છે. દરેક જગ્યાએ એવા સંસ્કાર કેન્દ્ર સ્વામીજીએ ઊભા કર્યા છે. ભક્તિ સ્વામી કહ્યું, મુંબઈમાં દરેક પર્વમાં થઈને આખા બોમ્બેમાં 20,000 કરતાં દીકરા વધારે સત્સંગ કરે છે. એને કંઈક સ્વામીજીમાં જોયું હશે તો સત્સંગ કરવા મન થયું છે. સ્વામીજી દરેકને એવો પ્રેમ આપ્યો છે. આપણે સત્સંગ કરવો છે. એક આપણે સુખી થવું છે, બીજું આપણા દીકરા દીકરી આપણા રે એના માટે સત્સંગ કરવો છે. પેલા દીકરાને આપણે પ્રસંગમાં કહ્યું, અને બાપે કહ્યું મારો દીકરો મને તમે પાછો આપ્યો. આપણે ભગવાનના થઈએ તો મા બાપને પણ નિરાશ થાય. આપણા દીકરા દીકરાના સંસ્કારનું જતન થાય એટલા માટે પણ અઠવાડિયે કલાક એક સત્સંગ કરવાનો સંકલ્પ કરજો. દર અઠવાડિયે કલાક 1.5 કલાક સભા હોય. લૌકિક દ્રષ્ટિએ ગણતરી કરીએ તો 24 કલાકનો દિવસ ને 7 કલાકનું અઠવાડિયું. 24 × 7 168 કલાક થાય. 168 કલાકમાંથી 1.5 કલાક આપણે કાઢીએ તો કેટલા ટકા થાય? 1% પૂરો થતો નથી. 1% સત્સંગ માટે આપણે કાઢવાનો સંકલ્પ કરીએ તો આપણી બધી જ જવાબદારી, આપણા દીકરા દીકરીઓના સંસ્કારોનું જતન થાય, એ સુખી થાય, આપણે સુખી થઈએ. અત્યારે બાકી તો જમાનો એવો છે કે હવે ઘરડા ઘર વધવા માંડ્યા છે.
રિહેબ સેન્ટર શું કહો તમે? ગરડાઘર. છોકરાઓને જો સંસ્કાર આપણે નહીં આપીએ ને તો એ આપણી સેવા નહીં કરે. એને આપણે આપણા રાખવા હોય ને આપણી સેવા કરી એવા જો કરવા હોય તો એને આવા સંસ્કાર કેન્દ્રમાં લઈને જવાનો સંકલ્પ કરજો. તો દીકરા તમારા રહેશે. અઠવાડિયે કલાક 1.5 કલાક કાઢીશું તો આપણું ઘર મંદિર થશે. ઘરને મંદિર બનાવો. સત્સંગ એટલે કરવો છે ઘર મંદિર તુલ્ય થાય. આ બધા બેઠા છે સત્સંગ કરે છે, નિરાંતથી બેઠા છે. ઘરમાં શાંતિ છે બધા. આપણે ઘરમાં શાંતિ પ્રગટાવી હોય ને ઘરને મંદિર બનાવવું હોય તો ભક્તિ સ્વામી જેવા સંત સાથે દોસ્તી કરજો. અહીંયા પણ પ્રશાંતભાઈ અને બધા ભક્તો ભેગા થઈને સરસ સત્સંગ સભા ચલાવે છે. અઠવાડિયે 1 કલાક 1.5 કલાક કાઢજો તો આપણી યાત્રા પણ ભગવાન તરફ ચાલે અને ઘર મંદિર થાય. વિશેષ વાત નથી કરવી. તમે સરસ લાભ લેવા માટે આવ્યા છો. ખરેખર લાભ લઈને જવું છે. દેહને મંદિર બનાવવું છે, ઘરને મંદિર બનાવવું છે. ઠાકોરજી પધરાવ્યા છે, સરસ આસન કરી એને પર પધરાવ્યા છે. એમ હૈયામાં ઠાકોરજી પધરાવાય તો શું કરવાનું? અંદર બી ચોખ્ખું જોઈએ. શું જોઈએ? અંદર ગંદકી હોય તો ભગવાન ના રહે. ત્યાં પણ ચોખ્ખું વાતાવરણ જોઈએ. આપણે વિચાર કે અંદર ગંદકી ક્યાંથી જાય? અંદર ગંદકી જાય હૃદયનું વિષય. એના 3 દ્વાર છે એ મોસ્ટલી ખુલ્લા રહે છે. એક આંખ. આંખે કરીને જો ખરાબ જોયું તો એના સંસ્કારો હૃદય પર પડે છે. જીભ છે, જીભે કરીને ખરાબ બોલ્યા કે ખરાબ ખાધું, ન ખાવાનું અભક્ષ્ય વસ્તુ ખાધી, એ બધા સંસ્કારો આત્મા પર પડે છે. ત્રીજું છે કાન. કાને કરીને યોગ્ય સાંભળીએ, સારી વાત સત્સંગ થતો હોય તો આપણો મેલ કાઢે, પણ જો અયોગ્ય વાત સાંભળી તે બધા સંસ્કારો આત્મા પર ઠલવાય છે. એ ગંદકી અંદર હોય તો ભાઈ ભગવાન ના રહે. વર્ષો સુધી ગંદકી નાખી છે આપણે બધાએ, તો કાઢવા માટે શું કરવાનું? કપડાં મેલા થાય તો ધોઈ કાઢીએ, લોન્ડ્રીમાં સાબુ નાખીને નાખી દઈએ તો ધોવાઈ જાય. પણ અંદર ગંદકી છે એ ડિટર્જન્ટ એવો નથી સુધા કે 2 ચમચી ખાઈને અંદરની ગંદકી સાફ થાય. એ મુંબઈમાં કદાચ એડવાન્સ હોય એને કોઈ ડિટર્જન્ટ શોધ્યું જ ખબર નહીં. અંદરની ગંદકી સાફ કરવાનું ડિટર્જન્ટ છે મુંબઈમાં કોઈ જગ્યાએ? એક જ ડિટર્જન્ટ છે, એ છે સત્સંગ. આપણા કપડાં પહેર્યા છે, સવારથી પહેરીએ છીએ, બીજે દિવસ સવારે નવા પહેરીએ. નવા પહેરીએ ને આપણે એના જ પહેરીએ, રોજ બદલી કાઢીએ. મેલું થયું કે ના થયું, કેમ તો કે ગંદુ થયું, બીજે દિવસ ધોઈ કાઢીએ. કાલે સવારે કપડાં પહેરે તો જોજો, દર અડધા કલાકે જોવાનું કે કઈ મિનિટે તમારું શર્ટ ગંદુ થાય છે.
કઈ મિનિટે શર્ટ ગંદુ થયું. કદાચ ચા પીતા પીતા ઢોળાય તો ખ્યાલ આવશે. ચા પડી, શર્ટ બગડ્યું. જમતા જમતા શાકનું ફોડવું પડ્યું તો કદાચ દેખાશે, પણ એ ચા ઢોળાઈને શાક ન પડે તો છતાં આપણે સાંજ પડે એટલે કપડાં બદલી કાઢીશું. એમ હૈયાને વિશે પણ ધીરે 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 ગંદકી પડે છે. એ ગંદકી પણ સાફ કરવી પડે. આ અઠવાડિક સભા છે, ગંદકી સાફ કરવા માટેનું કેમિકલ્સ ડિટર્જન્ટ છે. શું છે? અઠવાડિક સભા અઠવાડિયા સુધી ગંદકી ભેગી કરી છે અને સાફ કરવાનું ડિટર્જન્ટ છે. તો આવો સરસનું ડિટર્જન્ટ વગર પૈસે મળે છે. પેલો પાવડર લેવા જઈશું તો દુકાનમાં મફત નહીં આપે. આ વેપારી એવા છે કે આ પાવડર તમને મફત મળશે. અઠવાડિયે પાવડર લેવા, અંદરની ગંદકી સાફ કરવાનું ડિટર્જન્ટ લેવા માટે ખાસ આપણે સભામાં પધારીએ અને અંતર સાફ કરીએ અને પરિવારને પણ સારા સંસ્કારો આપી અને એ પણ સુખી થાય એનું જતન કરીએ. એ માટે ગુરુએ આપણને સૌને ખૂબ 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 બળ બુદ્ધિની શક્તિ આપે. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજ.